ઘરફોડ ચોરીના તેમજ બે મોટરસાયકલ ચોરીના આરોપીઓને સીસીટીવી કેમેરા તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ભેદ ઉકેલી રીઢા આરોપીઓને કુલ ₹55,600ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ઉત્તરાયણ પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમસિંહ ગહેલોત સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી KN ડામોર સેક્ટર 2 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી લખધીરસિંહ ઝાલા ઝોન 5 સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી DS પટેલ L ડિવિઝન સુરત શહેર નાઓએ મિલકત સંબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢવા માટે સૂચનાઓ આપેલ, જે અન્વયે સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી DU બારડ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NG પટેલ ઉત્તરાયણ નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર AR પાટીલ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને જરૂરી માર્ગદર્શન આપી અલગ અલગ ટીમ બનાવી, જેમાં એક ટીમ હેડ કોન્સ્ટેબલ કિરણસિંહ ગંભીરસિંહ તથા હેડ કોન્સ્ટેબલ સમીરભાઈ ભીમજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાકેશભાઈ શાલિગ્રામ નાઓના અંગત અને વિશ્વાસ બાતમીદાર મારફતે તેમજ સીસીટીવી કેમેરા તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ શિવરતન ઉર્ફે શિવા રામકુમાર કોરી તથા પ્રવીણ ઉર્ફે બાલા સંજયભાઈ પાટીલ નાઓને ઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.